દેવભૂમિ દ્વારકાની અંદર કોંગ્રેસમાં એક મોટું ગાબડું પડ્યું છે। યશુદાન ગઢવી જામખંભાળિયાની અંદર એક બેઠક કરે છે। તે બેઠક દરમિયાન કોંગ્રેસના કેટલાક લોકો તેમના સમર્થકોની સાથે આમ આદમી પાર્ટીની અંદર જોડાય છે। હવે યશુદાન ગઢવીએ આમાં અનેક વખત અનેક વાતો કરી છે। અનેક દેવભૂમિ દ્વારકાની અંદર આપણે જોઈએ તો યશુદાન ગઢવી એક્ટિવ છે અને કોંગ્રેસમાં આપણે જોઈએ તો પાલભાઈ આંબલિયા ખેડૂતોની વાત ઉપર એક્ટિવ આપણને દેખાય છે। ત્યારે હાલ અત્યારે પાલભાઈ આંબલિયા ખેડૂતો માટે લડે છે, પરંતુ તે બાવજૂદ અત્યારે યશુદાન ગઢવીની સભાની અંદર કોંગ્રેસના કેટલાક લોકો આમ આદમી પાર્ટી તરફ વળ્યા છે। આની પીડાની યશુદાનભાઈ મારે કઈ બનવું નથી, એના બનવાની તમન્ના છે। તમે બધા ઓળખો છો, હું હતો ત્યારે હતો જ મજબૂત, ત્યારે પણ મારા કામ અટકતા નહોતા ને આજે પણ મારા પર્સનલ ક્યારે અટકવાના જ નહોતા। પણ જિંદગીમાં મેં નક્કી કર્યું છે મેં ક્યારે મારા પર્સનલ કામ માટે આજ સુધી સરકારમાં મેં ફોન નથી કર્યો, જરૂર પણ નથી મને। જેટલી પણ મુશ્કેલી આવતી હોય, સમસ્યા આવતી હોય, યશુદાન ગઢવી ક્યારે પર્સનલ કામ કરાવતો નથી। પણ મારી એક કમજોરી એ છે કે હું ગરીબોની પીડા જોઈ નથી શકતો, મારું વાંક છે। હું ખેડૂતોની પીડા જોઈ નથી શકતો, હું મજૂરો શ્રમિકોની પીડા જોઈ નથી શકતો, હું આદિવાસી સમાજ હોય, દલિત સમાજ હોય, ઓબીસી સમાજ હોય એની પીડા જોઈ નથી શકતો। આ મારો ગુનો છે। પણ તકલીફ એ છે મિત્રો કે ઈશ્વરે મને બુદ્ધિ આપી, મેં જાણ્યું કે આટલા મોટા સમાજ સાથે આટલી રીતે અન્યાય થઈ રહ્યો છે અને આપણે જ્યારે અવાજ ઉઠાવીએ છીએ ત્યારે કોઈ માણસ ઘરથી બહાર નથી નીકળતો। આપણે સૂઈ રહ્યા છીએ સાહેબ, આજે રાજ્ય ને દેશ વેચાઈ રહ્યો છે અને આપણે જ્ઞાતિ જાતિ ધર્મમાં સૂઈ રહ્યા છીએ। કરોડિયાની માળાની જેમ થાંભલાઓ વીજ થાંભલાઓ આવી રહ્યા છે, કંપનીઓના આરુડા નીકળતી। તમે વિચાર કરો, પાક વીમો નો આપ્યો ખેડૂતોને, પાક વીમા યોજના બંધ કરી દીધી, ભાવ નથી આપતા। તમે જુઓ, તમારા મારા બાળકનું શિક્ષણ પૂરું કરી નાખ્યું લોકોએ। અત્યારે મોટા ભાગના અહીંયા હશે, તમે દિલ ઉપર હાથ રાખીને કહો કે તમારો બાળક અત્યારે સરકારીમાંથી ઉઠાવીને આપણે પ્રાઇવેટમાં ભણાવવા લાગે નથી લાગે? શું કામ ભણાવીએ ભાઈ આપણે? કેમ સરકારી સ્કૂલ સારી ન બને? અને દુઃખ એ વાતનું નથી ભાજપે સરકારી સ્કૂલો બંધ કરી, આપણા જ્ઞાતિના આગેવાનોએ સરકારી સ્કૂલો બંધ કરી પોતાની પ્રાઇવેટ સ્કૂલો ચાલુ કરી લૂંટે છે, મને એનો દુઃખ નથી। દુઃખ ઈ વાતનો છે કે જે ગામમાં સરકારી સ્કૂલ બંધ કરી અથવા તો શિક્ષકો ન આપ્યા, નબળું શિક્ષણ આપ્યું અને છતાંય ઈ ગામ જેના બાળકને ભણાવવાનું ભાજપે દાટ વાળી દીધું અને પોતે પ્રાઇવેટમાં મજબૂરીએ બાળકને ભણાવે છે, ઈ જ્યારે મતદાન કરવાનું આવે ત્યારે કમળનું બટન દબાવે છે ત્યારે દુઃખ થાય છે કે તમારા બાળક માટે સારું શિક્ષકો નથી આપ્યા। આજે આ તાલુકા જિલ્લાની ચૂંટણીઓ આવી, પોલીસ ઉતરી પડી હતી ચૂંટણીઓ લડવામાં। આજે પોલીસ ઉતરી ચૂંટણીઓ લડે કેમ? તમારા કોઈનો માયરું નથી આપતું। પોલીસનું કામ તો સુરક્ષાનું છે, ચૂંટણીઓ લડી લેવાની છે, પણ એ હદે ભાજપ પહોંચી ગયું છે, છતાંય આમ તમે જ્ઞાતિ જાતિ ધર્મના નામે ભેગા થઈને એ ભાઈ ઈ જ્ઞાતિના આગેવાનો આપણા છે ભાજપના, એનો વિકાસ થાય છે, આપણો ક્યાં થયો છે? આજે તમે વિચાર કરો, હોસ્પિટલમાં ફોન કરાવવા પડે, આજે હોસ્પિટલમાં ડોક્ટરને ભલામણો કરવી પડે, કોઈ પોલીસ પકડી જાય તો પોલીસમાં ભલામણો કરવી કે અમરભાઈ ફોન કરી દેજો। હમણાં જવાનભાઈ કીધું વીજળીના જ ફોન આવે છે કે લાઈટ વહી ગઈ। હમણાં તાલુકા જિલ્લાની ચૂંટણીમાં હું જાતો તો રસ્તા ઉપર ખાડા પડ્યા છે, જે ગામમાંથી ખાડા પડતા હતા, અવવડા ખાડામાંથી રોજ જાય એના દીકરા કે દીકરીઓ ડિલિવરી કરવા જાય અને એને તકલીફો પડી જાય, ઈ જ ગામમાંથી ભાજપને ખોબલે ખોબલે મત મળે છે ત્યારે દુઃખ થાય છે કે આપણે જાગી છે ક્યાં? અને પાછા ન વળવા હોય તો કાંઈ વાંધો નહીં, ભલે જ્ઞાતિ જાતિમાં કરે, ચૂંટણીઓ બંધ કરી દઈએ। પણ મિત્રો યાદ રાખજો, 5-25 લોકો લડે છે, જો એને શાંત તમે ન આપ્યો
આ જનતાએ સાથ ન આપ્યો કે આને કઈ જોતું હશે, આ તો આ પાર્ટીનો છે, આ તો ફલાણા